હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર ધોરણ 12 ભૂગોળમાં પ્રકરણ 1 માનવ ભૂગોળ પરિચય એમાં આપણે આગળ વધીએ છીએ. સૌ મિત્રો પોતપોતાની તૈયારી કરી રહ્યા હશો એવી આશા સાથે આપણે આજનું ચેપ્ટરમાં આગળ વધીએ છીએ, જેમાં આજે આપણે મહત્ત્વનો પ્રશ્ન વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌ વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા રાખજો અને તમારી સાથે સાથે ટેક્સ્ટબુક ઓપન રાખજો અને જ્યાં પણ હું કહું ત્યાં તમે અંડરલાઇન કરશો, જે આપણે મહત્ત્વના મુદ્દાઓ હશે. હવે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો, તો આપણો મિત્રો ટૉપિક છે કે માનવ ભૂગોળ જે છે એનો અભ્યાસ જે રીતના થાય છે, તો એ કયા કયા અભિગમો દ્વારા અભ્યાસ થાય છે. તો જોઈએ તો કે માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે, એટલે કે મહત્ત્વનું છે. કેમ કે તો આપણે આગળ જોયું હતું, માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રો જોયા હતા, બરાબર. તો એમાં કેન્દ્ર સ્થાને શું છે, તો કે માનવ અને પર્યાવરણ બંને એકબીજા સાથે કઈ રીતના સંબંધમાં છે. તો કે આ સંબંધોના વિશ્લેષણ માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવ્યા છે. તો મિત્રો વિશ્લેષણ એટલે શું, તો કે જેવી રીતના આ બધા અભિગમો જે છે એ અભિગમો દ્વારા આપણને ખબર પડે કે માનવી અને ભૂગોળ વચ્ચેનો સંબંધ કેટલો ગાઢ છે, કેટલો એ તરી આવે છે અલગ. એ ઉપરાંત તો કે સમગ્ર પરિવર્તનની સાથે સાથે માનવ ભૂગોળના વિષય વસ્તુ તથા તેનો અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ અને અભિગમો પણ બદલતા રહ્યા છે. એટલે કે જેમ જેમ આપણે વિકાસ સાધતા ગયા એમ એમ એની પ્રવિધિઓ એટલે કે એની ટેકનિક એ બદલાતી ગઈ, એના અભ્યાસની પદ્ધતિઓ એટલે કે અત્યારે ટેકનોલોજી આવે એટલે પદ્ધતિ સીધી વાત છે બદલાઈ જાય. એનાથી આગળ જોઈએ તો કે એના અભિગમો બદલાતા રહ્યા છે. તો કે માનવ ભૂગોળના અભ્યાસ માટે કેટલાક મહત્ત્વના માનવ અભિગમો આ પ્રમાણે છે. તો કે જોઈએ તો કે પહેલો જ અભિગમ છે ઐતિહાસિક, એટલે કે હિસ્ટોરિકલ એપ્રોચ, બરાબર. તો કે માનવીના ઉદ્ભવથી માંડી વર્તમાન સુધી પ્રાકૃતિક પર્યાવરણ સાથે તેના સંબંધો પરિવર્તનશીલ રહ્યા છે, બરાબર. તો મિત્રો આ એક અંડરલાઇન કરજો, પરિવર્તનશીલ શબ્દ ઉપર. અત્યાર સુધી આપણે જોયું આપણા જે સંબંધો જે છે એ કેવા છે, પરિવર્તનશીલ છે, બરાબર. હવે 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી, બરાબર, તમને ખ્યાલ હશે 1850માં આપણે સામાજિક વિજ્ઞાનમાં જોઈ ગયા હતા કે આપણી ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. એટલે કે નવા નવા મશીનરીઓની શોધ, નવી નવી ટેકનોલોજીની શોધ, જેમાં હરણફાળ ઔદ્યોગિક ક્ષેત્રે આવી હતી. તો કે એ ઔદ્યોગિક ક્રાંતિ થઈ પછી માનવીને તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી, જેથી માનવીની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન થયા છે, બરાબર. જેમ કે આજના મોટા ભાગના જે આપણા કામો છે એ આપણા મશીનોએ લઈ લીધા છે, બરાબર. જેમ કે આપણે એક સાદું ઉદાહરણ આપીએ તો કે પહેલાં જે કપડાં ધોતા હતા એ હાથેથી ધોવામાં આવતા હતા, અત્યારે તમે જુઓ છો તો વોશિંગ મશીનને આવી ગયા છે, બરાબર. તો આ પરિવર્તન છે, એટલે કે આપણે નોંધપાત્ર એવી પ્રગતિ કરી છે. તો કે જેથી માનવીની જીવન જીવવાની શૈલીમાં પરિવર્તન થયું, બરાબર. એટલે મેં તમને કીધું ને, જીવન જીવવાની શૈલી એટલે કે રીત, બરાબર. પહેલાં કપડાં હાથેથી ધોતા હતા, હવે વોશિંગ મશીનમાં ધોવે છે. અને આ અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તન સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એટલે સમયની સાથે પરિવર્તન થતા રહ્યા છે. જો એકાએક પરિવર્તન જ થઈ જતું, પરિવર્તન થતાં ઘણી બધી વાર લાગે, બરાબર. ધીમે 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 થઈને પરિવર્તન થાય છે, બરાબર. જેમ કે પહેલાંના સમયમાં એક સાદું ઉદાહરણ આપું તો કે આપણા કપડાં, તો કે પહેલાંના સમયના પહેરવેશ એ જો કેવો હતો અને અત્યારના સમયનો કેવો છે, તો આ ધીમું ધીમું આવતું ગયું એક પરિવર્તન છે. પણ આપણે ઔદ્યોગિક ક્ષેત્રે જ્યારે ઔદ્યોગિક અભિગમની વિશે વાત કરીએ છીએ તો આપણે સમજવાનું શું રહે છે, એના ઔદ્યોગિક એકમો. તો આ પહેલો અભિગમ હતો. બીજો છે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, બરાબર. હવે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમમાં શું કહે છે, તો કે વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવસર્જિત પર્યાવરણને પ્રાધાન્ય આ અભિગમથી પ્રાપ્ત થાય છે. એટલે કે આપણે જે ભૂગોળ ભણવાનો પરિચય કરવાનો છે, તો કે માનવ વસ્તી જુઓ તમે, આપણા આખી પૃથ્વી જો એમાં ગમે ત્યાં બધી જગ્યાએ વસી છે, જે જગ્યાએ વસવાટ શક્ય હોય તે જગ્યાએ આપણે લોકો જઈને ત્યાં લોકો રહ્યા છીએ, બરાબર. તો કે આ અભિગમથી એને પ્રાપ્ત થાય છે. હવે આ પ્રકારના અભિગમ દ્વારા કે માનવ જીવનની શૈલીઓની વિશિષ્ટતા પ્રાપ્ત થાય છે, એક એવી પ્રકારની વિવિધતા અને વિશિષ્ટતા પણ પ્રાપ્ત થાય છે આ અભિગમથી. તો કે ક્ષેત્રીય વિવિધતા જોવા મળે છે, બરાબર. જેમ કે આજે તમે ક્ષેત્રીય એટલે શું ખબર છે, પ્રદેશ. જેમ કે આજે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો એની જમીન
અને કોઈ વ્યક્તિ જે છે જેમ કે જમ્મુ કાશ્મીરમાં રહેતા હોય તો જમ્મુ કાશ્મીરના વ્યક્તિઓ જે છે તો એનું આખું એની ક્ષેત્ર એટલે કે એનો આખો પ્રદેશ એ પ્રકારનો, બરાબર. તો આ એ અભિગમથી સમજવાનું એક ભાગ છે. તો કે લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. 20મી સદી સુધી જો યાદ રાખજો કે 20મી સદી સુધી કેવા આપણે પ્રાકૃતિક પર્યાવરણ જે નેચરલ હતું એની આધારિત આપણી જીવન પદ્ધતિ હતી. પણ હવે આપણી જે જીવન જીવવાની શૈલી છે એમાં પરિવર્તન થતા ગયા છે અને 21મી સદીમાં તો ઘણા બધા પરિવર્તનો થયા છે, બરાબર. ત્યાર પછીનો બીજો અભિગમ છે એ છે પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ, બરાબર. હવે પારિસ્થિતિકીય એટલે એને નામ સમજ્યાથી તે ખ્યાલ આવે કે પરિસ્થિતિ મુજબનો. તો કે માનવી પોતાની પ્રવૃત્તિઓની પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે. એટલે કે માનો કે અમુક જગ્યાએ આપણે શું કરીએ તો કે પરિસ્થિતિને અનુકૂળ થઈએ. જ્યાં આપણે પરિસ્થિતિને અનુકૂળ જે જગ્યાએ આપણે પરિસ્થિતિને આપણા અનુકૂલનમાં ફેરવી નથી શકતા તો તે જગ્યાએ આપણે શું કરીએ છીએ, આપણે પોતે અનુકૂલન થઈ જઈએ છીએ, બરાબર. તો આ એ જ વસ્તુ છે તો કે આપણે કેવી રીતે સમાયોજન કરીએ છીએ એટલે કે એડજસ્ટ થઈએ છીએ. અને તકનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે તેનું વિશ્લેષણ આ અભિગમ દ્વારા કરવામાં આવે છે. હવે જો જેટલી પણ પ્રતિકૂળતા છે તમને ખબર હોય તો અત્યારના સમયમાં તમે જો છો અત્યારે ફાસ્ટના સમયમાં શું થતું જાય છે, રહેણાંકી વિસ્તાર વધતો જાય છે, તો આપણે જંગલો નાબૂદ થાય છે. તકનીકી જ્ઞાન તો એ પરિસ્થિતિ જે પ્રતિકૂળતા હતી એને આપણે અનુકૂળ થઈને અને એમાં તકનીકીનો વિકાસ કરીને શું કરીએ છીએ આપણે બધા એમાં રહેવા માટેનો એ પ્રકારનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં જે પારિસ્થિતિક પરિવર્તન જોવા મળે છે તેનો અભ્યાસ આ અભિગમમાં સમાવિષ્ટ છે. એટલે કે જે કોઈ પણ પ્રાકૃતિક પર્યાવરણ છે એ પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે આપણે અનુકૂલન થઈએ છીએ, બરાબર. કાં તો પરિસ્થિતિને બદલાવીએ કાં તો આપણે બદલી છીએ. તો કે એ પરિસ્થિતિમાં એનો અભ્યાસ જે છે એ આ અભિગમમાં થાય છે. અને નિશ્ચયવાદી એટલે કે નિયતિવાદી અને સંભવવાદી વિચારધારાઓ આ અભિગમ સાથે જોડાયેલી છે. જો આ બે પ્રકારની સંભાવનાઓ છે મિત્રો, યાદ રાખજો. અને નિયતિવાદી એટલે યાદ રાખવાનું, નિયતિ એટલે કે કુદરત, બરાબર. અને સંભવવાદી એટલે કે કોણ, એટલે કે આપણે મેક્સિમમ સંભાવ કરી શકીએ એ સંભાવનાઓ જે આપણે બનાવીએ છીએ, સંભાવનાઓ પ્રોબેબિલિટી કહેવાય છે. તો એ જે વસ્તુ છે એ કોના હાથમાં છે, માનવીના હાથમાં. તો અહીંયા બે શબ્દો યાદ રાખવાના છે, બરાબર. એના વિશે સમજૂતી તો કે જોઈએ તો કે નિશ્ચયવાદી એટલે કે નિયતિવાદ. તો કે આ વિચારધારા મુજબ મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે. તો અંડરલાઈન કરો મિત્રો, પર્યાવરણ દ્વારા બધી જ આપણી ક્રિયાઓ હોય પ્રવૃત્તિઓ હોય એ કોની દ્વારા નિયંત્રિત થાય તો કે પર્યાવરણ દ્વારા. એટલે કે આમાં આપણે પર્યાવરણને શું કરી શકીએ, ફેરફાર કરી શકીએ નહીં. જેમ કે તમે જમ્મુ કાશ્મીરમાં જાઓ તો ત્યાં જેવા પહાડો છે તો એમાં જેટલું પણ તમે થઈ શકે એટલું કરી શકો, બાકી પહાડોને એ કંઈ ઘટાડી શકો નહીં અથવા તો એમાં કોઈ પણ પ્રકારનું તમે તકનીકી વિકાસ દ્વારા કરી શકો નહીં. એટલે કે ટૂંકમાં પરિવર્તન ન કરી શકો. કોઈ પણ માનવ સમુદાય, રાષ્ટ્રનો ઇતિહાસ, માનવ સંસ્કૃતિ, જીવનશૈલી અને વિકાસની માત્રાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે, બરાબર. આટલું બધી વસ્તુ પ્રાકૃતિક પર્યાવરણને અસર કરે છે. પછી એનો ઇતિહાસ હોય કે માનવ સંસ્કૃતિ હોય કે જીવનશૈલી હોય એટલે કે એની રીત હોય તો એ અસર કરતું જોવા મળે છે. આ વિચારધારા માનવીને નિષ્ક્રિય પરિબળ ગણે છે. એટલે કે આમાં માનવીનું બહુ એટલું બધું મહત્ત્વ આપવામાં આવ્યું નથી, પણ કોને છે, કુદરતને. કે હિપોક્રેટ્સ, એરિસ્ટોટલ, હેરોડોટ્સ, સ્ટ્રોબો વગેરે વિદ્વાનોએ માનવી ઉપર પ્રાકૃતિક સ્થિતિનો પ્રભાવ સમજાવ્યો હતો. એટલે કે જો આમાં સૌથી ઉપરનું તત્વ કોણ છે, પ્રકૃતિ, અને નીચે માનવ છે. તો કે ત્યાર પછી કાન્ટ, હમ્બોલ્ટ, રીટર, કુમારી એલન સેમ્પલ તથા એલ્બર્ટ હન્ટિંગ્ટન દ્વારા આ વિચારધારાને અનુમોદન પ્રાપ્ત થયું હતું. એટલે કે આ પણ લોકો એના સાથે છે ને એના ફેવરમાં છે. એટલે કે મીન્સ કે એ પણ એવું માને છે, બરાબર. તો કે 20મી સદીના પૂર્વાર્ધ સુધી આ વિચારધારા વિકસતી રહી હતી. કુમારી એલન સેમ્પલ તથા એલ્બર્ટ હન્ટિંગ્ટન આ વિચારધારાના પ્રખર સમર્થક હતા. તો
આની નીચે એક અંડરલાઈન કરજો, બરોબર મિત્રો. કે આ વિચારધારાના પ્રખર સમર્થકોમાં કોણ ગણાય છે? તો કે કુમારી એલ્સવર્થ અને કુમારી એલન સેમ્પલ તથા એલ્સવર્થ હન્ટિંગ્ટન, બરોબર. એ રીતે યાદ રાખજો. ત્યાર પછીનો જે સંભાવના જે છે એ છે સંભવવાદ, બરાબર, કે જેને આપણે આગળ જોઈએ તો કે પ્રકૃતિની સરખામણીમાં માનવને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. એટલે કે બેની કમ્પેરિઝન કરીએ તો આમાં અહીંયા આ સંભાવના કોને આપે છે મહત્વ? માનવ. તો આગળ જોઈએ તો કે માનવીને સક્રિય સ્વરૂપે જોવામાં આવે તે વિચારધારાને સંભવવાદી વિચારધારા કહેવાય છે. એટલે કે આમાં માનવી સક્રિય છે, કે માનવીની જે પોતાની આવડત, કલા, કૌશલ્યને આધારે જે એને વિકસાવ્યું એના આધારે કીધું છે. તો કે સંભવવાદ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ લુસિયન ફાવરે કર્યો હતો. તો અંડરલાઈન કરજો. સંભવવાદ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો? લુસિયન ફાવર. તેના મત અનુસાર માનવ સંભાવનાનો સ્વામી છે, બરોબર. આપણે સંભાવનાઓ, જેમ કે આ પાઠ યાદ રાખવાની સંભાવના કેટલી, બરોબર. ગણિતમાં એક આખું ચેપ્ટર આવે છે, બરોબર. જેમ કે તમને આ પાઠ યાદ કેટલા ટકા રહેશે, કેટલા ટકા સંભાવના છે, બરોબર. 50%, 60%, 80% કે 90%, બરોબર. એનાથી આગળ તો કે પ્રકૃતિના તત્વોનો ઉપયોગ બાબતનો નિર્ણય, તો કે પ્રકૃતિના તત્વોના ઉપયોગ બાબતનો નિર્ણય માનવી જ કરે છે. એટલે કે આપણે કઈ રીતના પ્રકૃતિનો જે કાંઈ તત્વો છે, બરાબર, પછી જમીન હોય, પહાડ હોય કે ઝરણા હોય કે નદી નાળા હોય, એનો ઉપયોગ કઈ રીતના કરવો હતો એ ઉપયોગ કોણ કરે છે? તો કે માનવી જ કરે છે. તો કે ભૂગોળના વિડાલ ડી લા બ્લાસે આ વિચારધારાનો વ્યવસ્થિત પ્રચાર કર્યો હતો, બરાબર. તો આ એક ભૂગોળવેત્તા જે છે વિડાલ ડી લા બ્લાસના આ શબ્દ નીચે અંડરલાઈન કરજો. અને જેનો આ વિચારધારા એટલે કઈ? તો કે સંભવવાદ, એનો વ્યવસ્થિત રીતે પ્રચાર પણ કર્યો છે. તો કે સંભવવાદી વિચારધારાની પણ વિદ્વાનોએ આલોચના કરી હતી. હવે આલોચના એટલે કે ટીકા, બરાબર. તો કે શું? તો કે નિશ્ચયવાદી વિચારધારા અને સંભવવાદી વિચારધારાનો સમન્વય કરતી નવનીતિવાદી નામની વિચારધારા ગ્રિફિથ ટેલરે રજૂ કરી, બરાબર. તો કે આ બેયનો સમન્વય કરતી એટલે કે આમાં શું હોય? તો કે નિયતિવાદની ટીકા નો ઉપયોગ જે છે એ ટીકા એ જોવા ન મળે, અને એવી જ રીતના સંભવવાદની ટીકા પણ એમાં જોવા ન મળે. એટલે કે બંનેના સારા સારા તત્વો લઈને નવનિયતિવાદ નામની વિચારધારા ગ્રિફિથ ટેલરે રજૂ કરી. તેણે સમજાવ્યું કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને પ્રકૃતિનો ઉપયોગ માનવીએ કરવાનો છે, બરાબર. તો કે કોનો? તો કે એને શું સમજાવ્યું? તો કે પ્રાકૃતિક નિયમોનું પાલન કરીને, નિયમોનું ઉલ્લંઘન કરીને નહીં, બરાબર. તો કે એ માનવીએ સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. એટલે કે સાંસ્કૃતિક પર્યાવરણને મર્યાદિત કરીને, એટલે કે સાંસ્કૃતિક પર્યાવરણમાં આપણા કલા કૌશલ્ય જે આપણે પણ પ્રકૃતિનો રેલમછેલ રીતે ઉપયોગ કરીએ છીએ એવી રીતના નહીં, પણ કેવી રીતના? એકદમ સમય સૂચકતા રીતે ઉપયોગ કરીને. ત્યારબાદ તો કે અને પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. તો કે પ્રાકૃતિક પર્યાવરણને નુકસાન થશે તો માનવ સમાજ સામે માનવ સર્જિત સમસ્યાઓ ઊભી થશે અને માનવ વિકાસ રૂંધાશે, બરાબર. તો કે જો આપણે પર્યાવરણનું ઉલ્લંઘન કરશું, એનો જોઈએ એટલો ઉપયોગ નહીં કરીએ અને વધુ પડતો બેફામ ઉપયોગ કરશું, તો એ આપણે માનવ સમસ્યા ઊભી થઈને આપણી સામે તે ત્રાટકશે, બરાબર. ત્યાર પછીનો અભિગમ છે વર્તનલક્ષી અભિગમ. કે વર્તનલક્ષી અભિગમ એટલે શું? તો કે કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થતું સાંસ્કૃતિક પર્યાવરણ તે ક્ષેત્રના માનવીના વ્યક્તિગત ગુણો, તો કે વર્તન એટલે શું હોય? તો કે વ્યક્તિગત ગુણો છે, માન્યતાઓ, મૂલ્યો, વ્યવહારો, રીતિરિવાજો વગેરેનું પરિણામ છે. તો કે આ બધા થકી જ એ વસ્તુ શું થાય છે? આપણે સાંસ્કૃતિક પર્યાવરણ રચી શકીએ છીએ. તો કે કોઈ પણ પ્રદેશની ભૌગોલિક પરિસ્થિતિ ત્યાંના લોકોના વર્તન પર અસર કરે છે. જો અહીંયા વર્તન અને ભૌગોલિક પરિસ્થિતિને બહુ ગાઢ સંબંધ છે. એટલે કે જેવો પ્રદેશ હશે એવું જ તે આપણું વર્તન હશે. જેમ કે આપણે ઠંડા પ્રદેશમાં રહીશું તો આપણું જે વર્તન હશે એ એકદમ લાઈક કેવું હશે? તો કે નરમ હશે, પ્રેમાળ હશે, અથવા તો ઉગ્ર, કે એવી રીતના આપણે એના ભાગ પાડી શકીએ. તો કે માનવ સમુદાયના વર્તન અને જીવનશૈલી સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવે છે. તો કે આ સીધી વાત છે. ત્યારબાદ પાંચમો અભિગમ છે તો કે માનવ કલ્યાણલક્ષી અભિગમ. તો કે આ અભિગમ ગરીબી, ભૂખમરો, દુષ્કાળ, યુદ્ધો, રંગભેદ, જાતિભેદ, વર્ગ વિગ્રહો, આતંકવાદ, માનવ સર્જિત હોનારતો વગેરેને પ્રાકૃતિક પર્યાવરણના સંદર્ભમાં
પ્રાદેશિક અભ્યાસ કરે છે, એટલે કે પ્રદેશ પ્રમાણે અભ્યાસ કરે છે અને માનવનું કલ્યાણ વિરુદ્ધની કોઈ પ્રવૃત્તિ હોય તો એનો પણ અભ્યાસ કરવામાં આવે. તો કે આ અભિગમ એવા પ્રકારની સામાજિક આર્થિક વ્યવસ્થાઓ પર ભાર મૂકે છે જેના દ્વારા વિશ્વના તમામ નાગરિકોને વિશ્વના બધા જ સંસાધનો એટલે કે સંપદાઓ એટલે કે આપણી સંપત્તિઓ પર સમાન અધિકાર અને નિયંત્રણ પ્રાપ્ત થાય. તો કે એવા પ્રકારનો અભિગમ છે જેનાથી સામાજિક અને આર્થિક બંને બાબતો ઉપર ભાર મૂકીને વિશ્વના તમામ નાગરિકો એની સંસાધનો એટલે કે જે કંઈ સાધનો કુદરત તરફથી મળ્યા છે એનો પર સમાન અધિકાર આપે છે અને નિયંત્રણ પણ રાખે છે. બરાબર. તો કે સામાજિક ન્યાયનો હેતુ પાર પાડી શકાય છે, એટલે કે એક પ્રકારનો આપણે શું આપણને મળે, સામાજિક ન્યાય મળે છે. તો કે દરેકને સમાન અધિકાર અને દરેક ઉપર સમાન નિયંત્રણ. તો કે માનવીને તેની પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે અને માનવ કલ્યાણ સાધી શકાય. તો કે એને કારણે આ અભિગમને કારણે શું થાય, એક પ્રકારનું નિયંત્રણ હોવાને કારણે માનવી પોતાની જરૂરિયાતો સંતોષી શકે. બરાબર. ત્યાર પછી તો કે માનવ ભૂગોળના અભિગમો વિશે રિટર, રેડઝોલ, હન્ટિંગ્ટન, બ્લાસ, બ્રુન્સ, ડિમાજિયા, ફિન્ચ, ટ્રેવાર્થા, ડિકન્સ, વ્હાઇટ વગેરે વિદ્વાનોએ પોતાના વિચારો રજૂ કર્યા છે, એટલે કે જુદા જુદા અભિગમો વિશે. તો કે હવે આપણે જોવાનું છે આ અભિગમો આવી ગયા તો કે એ અભિગમોની તુલના કરવાની છે, એટલે કે એકબીજા સાથે સરખામણી કરવાની છે. બરાબર. આપણે ટોટલ 5 અભિગમો જોઈએ. તો કે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો માનવ અને પ્રાકૃતિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ કરે છે. તો એક આ અંડરલાઈન કરજો. અભિગમો શું છે? તો કે માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધોનું વિશ્લેષણ એનાલિસિસ રજૂ કરે છે, એટલે કે કેવા છે? તો કે નિશ્ચયવાદી, યાદ કરો. તો કે નિયતિવાદી ભૂમિકા. તો કે વિચારધારા શું કે મનુષ્યની બધી જ પ્રવૃત્તિઓ પર્યાવરણ દ્વારા નિયંત્રિત થાય છે, એટલે કે કુદરત દ્વારા. તો કે કોઈ પણ રાષ્ટ્રનો ઇતિહાસ, સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને વિકાસની દિશાને પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. જ્યારે તો કે આ બધું આવી ગયું, જે રાષ્ટ્રનો ઇતિહાસ હોય કે સંસ્કૃતિ હોય કે લોકોની જીવનશૈલી એની ઉપર પ્રાકૃતિક પર્યાવરણ અસર કરે છે. પણ જ્યારે સંભવવાદી વિચારધારા તો કે પ્રાકૃતિક પર્યાવરણને બદલે માનવને વધુ મહત્ત્વ આપે છે. બરાબર. નિયતિવાદી અને સંભવવાદી. તો કે માનવી પોતે જ સંભાવનાઓનો સ્વામી છે. તો કે માનવીને સર્જન શક્તિના કારણે મનુષ્યની કેન્દ્રીય અને ક્રિયાશીલ ભૂમિકાને કારણે પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે. તો કે ઐતિહાસિક અભિગમ એ બાબતને સ્પષ્ટ કરે છે. જો 2 અભિગમ થઈ ગયા, એક નિયતિવાદી અને સંભવવાદી. હવે પહેલો જ આવ્યો ઐતિહાસિક અભિગમ. તો કે એ શું સ્પષ્ટ કરે છે કે ભૌતિક પર્યાવરણની સમતુલા જળવાશે તો જ માનવ કલ્યાણ અને પ્રગતિ થઈ શકશે. બરાબર. અને પ્રાકૃતિક નિયમોનું પાલન કરવાથી જ માનવી પ્રકૃતિ પર વિજય મેળવી શકશે, એટલે કે પ્રાકૃતિક નિયમોનું પાલન પણ કરવું જરૂરી છે. બરાબર. તો જ તે આપણે વિજય મેળવી શકીશું. ત્યારબાદના જે પરિબળો છે તે એટલે કે સાંસ્કૃતિક પરિબળો અને પ્રાકૃતિક પરિબળો વચ્ચેના સંબંધો નિરંતર પરિવર્તનશીલ રહ્યા છે. અને આપણને ખ્યાલ જ છે કે સાંસ્કૃતિક પરિબળો હોય કે પ્રાકૃતિક પરિબળો હોય એ શું થાય છે, નિરંતર રીતે એ શું થાય છે, પરિવર્તનશીલ રહે છે. એટલે કે એમાં શું થાય છે, ચેન્જેબલ છે. તો કે પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે અનુકૂલન સાધવા માનવી હંમેશા પ્રયત્નશીલ રહ્યો છે. એટલે કે મેં તમને પહેલાં કીધું જે કંઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો આપણે એને શું કરીએ છીએ, આપણે અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને આ આપણો પ્રયત્ન જે છે એ સતત હોય છે. તો કે આ માનવ કલ્યાણલક્ષી અભિગમ જે આપણે હમણાં જોયો ત્રીજો, તો કે એ સામાજિક ન્યાયનો હેતુ સિદ્ધ થાય છે. એટલે કે દરેકને સમાન અધિકાર છે અને દરેક ઉપર સમાન નિયંત્રણ છે. બરાબર. એ કયો છે, કલ્યાણલક્ષી અભિગમ. એટલે તે સામાજિક ન્યાય મળી રહે તે માટે વિશ્વના બધા જ માનવોનો સૃષ્ટિના બધા જ સંસાધનો પર સમાન અધિકાર પ્રસ્થાપિત કરે છે. બરાબર. આ વિચારધારા સમજાવે છે કે ગરીબી, ભૂખમરો, ગૃહયુદ્ધો, અરાજકતા, રંગભેદ અને આતંકવાદ વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સંપૂર્ણ રીતે દૂર થાય તો જ માનવ કલ્યાણ શક્ય બનશે. બરાબર. આપણે જે આર્થિક અને જે વિચારધારા કલ્યાણલક્ષી અભિગમ જોયો તો એ શું કહે છે કે આ બધી બદીઓ જે છે એ બંધ થશે તો જ તે આપણે માનવ કલ્યાણ શક્ય થશે, નહીંતર માનવીનું કલ્યાણ થશે નહીં. તો કે આ માનવ ભૂગોળ અભ્યાસના ભિન્ન ભિન્ન અભિગમો માનવને કેન્દ્ર સ્થાને રાખી માનવીના ઘર તરીકે પૃથ્વીના અભ્યાસનું દિશા દર્શન કરાવે છે. માનવીનું ઘર જે કોણ કહેવામાં આવે છે, પૃથ્વી, એને માનવીને કેન્દ્ર સ્થાને રાખીને આપણે બધા શું કરીએ છીએ,
પૃથ્વીના અભ્યાસનું દિશા દર્શન, એટલે કે પૃથ્વીનો અભ્યાસ આપણે બધા કરીએ છીએ ભૂગોળ સમજવાના અર્થમાં. બરોબર બરોબર મિત્રો, આટલી વાત છે. મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખવાનો પ્રયત્ન કરજો. 2-3 વાર વાંચશો એટલે 100% યાદ રહી જશે. બરોબર, બાકી તૈયારી કરવાનું શરૂ રાખજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપરેશન્સ. થેન્ક યુ.